ધારો કે કોઈ વગર આપીયું, બહેનોએ, માતાએ, દીકરીઓએ આ વસ્તુ ઊંચકવાની નથી, દાદાને અડકવાનું નથી, પ્રણામ દૂરથી કરી શકે છે, પણ એ જોઈ શકે છે, અનુભવી શકે છે, જોઈને. પણ જે પુરુષ છે, જેના ભાગ્યમાં લખ્યું હોય, એ બધા જ એને ઊંચકી અને એ જવાબ મેળવી શકે છે. આ મૂર્તિ, આ પથ્થર જે કહો તમે, એનું વજન નોર્મલી 10 થી 12 કિલો, વધુમાં વધુ 15 કિલો હોઈ શકે. પણ જ્યારે નોર્મલી યશ આપણે કરીએ તો તે વખતે એનું વજન ફૂલ જેવું થઈ જાય. આપણે તો વ્યક્તિ જમીનથી 1 ફૂટ 1.5 ફૂટ પોતાના માથાથી પણ ઊંચી આમ કરીને અદ્ધર કરી શકે છે. પણ જ્યારે આપણે કન્ફર્મ કહીએ, દાદા 100% કન્ફર્મ છે, આ પ્રશ્નનો જવાબ આ જ છે ને ઉકલી જવાનો છે, યસ હોય તો મૂર્તિ ચોંટી જાય. હવે ચોંટી જાય તે વખતે એનું વજન કેટલું બધું વધી જાય છે. એ જે વ્યક્તિ બેઠા હોય આ આસન પર, જે આધાર પર બેઠા હોય, એ વ્યક્તિને જ ખબર પડે કે વજન વધી ગયું. તાકાત કરે વ્યક્તિ, પણ જ્યારે દાદાની ઈચ્છા હોય તો જ એ જવાબ આપે છે. બાકી નો થઈ ગયું તો એક વખત જવાબ ના આપી દીધો તો તમે કન્ફર્મ કરો, દાદા નથી જ થવાનું, કન્ફર્મ હોય તો દાદા ચોંટી ગયો. તો દાદા અત્યંત વજનદાર બની જાય છે. તમારી તો બોડી ઓછી છે, પણ તમારાથી પણ મજબૂત લોકો અત્યાર સુધીમાં આવ્યા અને એમણે મૂર્તિ ઊંચકવાની ખૂબ કોશિશ કરી. હું એટલા માટે લોકોના વિડીયો નથી ઉતારતો, ઉતારવા દેતો બને ત્યાં સુધી, કારણ કે આ જેટલું પ્રસિદ્ધ થાય એટલું પ્રોબ્લેમ્સ પણ મારે માટે થાય. હું નવરો ના તો બધું જ મારું પોતાનું અંગત જીવન, મારું સામાજિક જીવન વિખાય અને બધા આવવા માંડે. પછી આજની તારીખ હજુ કોઈ, આ પહેલો વિડીયો છે જે આપણે ઇન્ટરવ્યૂનો બીજો કે આપણે અપલોડ કરીએ છીએ, તો એટલા બધા લોકો દિવસના આવે છે ને, 40-50 માણસો રોજના આવે છે. એમાંથી 6 માણસ આવ્યા હોય, એમાંથી 2 ને 3 ને જવાબ ના મળે, એને ઉંચકે તો એને. અને હું સમજી ગયો કે અમની પદ્ધતિ કઈ પદ્ધતિથી દાદા સાથે કામ કરવાનું છે. તો મને પહેલાં અંદરથી ખબર પડી જાય છે કે આ વ્યક્તિને જવાબ નહીં મળે, છતાંય એના આત્માની સંતોષ માટે હું એને અહીં બેસાડું, ભાઈ તમે બેસો. પછી કહું કે તમારો એક પ્રશ્ન પણ દાદાને પૂછો, જો એ પ્રશ્ન ઉકેલવાનો છે તો દાદાની કહેવાનું મૂર્તિ ચોંટી જાય. અને ચોંટે નહીં એ વ્યક્તિની એટલે સમજી જવું છું 1 સેકન્ડમાં કે મારા મગજમાં જે ચાલતું હતું કે અને જવાબ નથી આપતા, એટલે એનાથી મૂર્તિ ઉચકાઈ જાય એટલે હું સમજું કે અને જવાબ મળશે નહીં. બીજો જો ફરીથી પ્રશ્ન બદલીએ, બીજો પ્રશ્ન કંઈક દાદા ચોંટી જાય તો ફરીથી ચોંટે નહીં, એટલે પછી એ ભાઈને હું કહી દઉં છું ભાઈ તમને જવાબ મળશે નહીં, બીજા કોઈક તમારી સાથે આવેલા હોય એને તમે બેસાડો અને જવાબ મળશે. એક અનુભવ તમને હું કહું, હમણાં આપણે થોડી ધીરજ રાખવી પડે તો તારીખ પણ તમે કાઢી શકો, તમારી નોકરીની, લગ્નની,